નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાદરા તાલુકાના લતીપુરા ગામે પરિવારના મોભીનું અવસાન થતા બેસનામાં પરિવારજનોએ વૃક્ષાનું રોપણ વિતરણ કર્યું હતું. પાદરા તાલુકાના લતીપુરા ગામના ઘનશ્યામભાઈ પટેલના પિતા અશ્વિનભાઈનું અવસાન થતા બેસણું યોજવામાં આવ્યું હતું. જે બેસનામાં પટેલ પરિવારે પ્રેરણાદાયી કાર્ય કરી સામાજિક ફરજ નિભાવી હતી. પટેલ પરિવારે બેસનામાં આવનાર તમામ સગા સ્નેહીજનોને વૃક્ષાના રોપા વિતરણ કરીને પર્યાવરણ જાગૃતિ માટેનો સંદેશો આપ્યો હતો. 800 લોકોને વૃક્ષાના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઘનશ્યામભાઈ પટેલના પિતાને પર્યાવરણ અને વૃક્ષો પ્રત્યે વિશેષ લગાવ હતો. તેથી પર્યાવરણ જાગૃતિ માટે તેમના બેસનામાં આવનાર તમામ સ્નેહીજનો વૃક્ષાના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ બેસનામાં ઉપસ્થિત રહ્યા હતા. પાદરા તાલુકાના લતીપુરા ગામના ખેડૂત આગેવાન સ્વર્ગસ્થ અશ્વિનભાઈ છોટાભાઈ પટેલ જેઓ દેવલોક પામ્યા છે, ભગવાન તેમની આત્માને શાંતિ આપે. આજરોજ તેઓનું બેસણું લતીપુરા મુકામે રાખવામાં આવ્યું છે. આ બેસણામાં તેમના પરિવાર દ્વારા એક ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે કે જે બેસણામાં આવે છે ભાઈઓ બહેનો, એ લોકોને પરિવારે આંબાની કલમ અને તુલસીનો છોડ આપ્યો છે કે જેથી કરીને પર્યાવરણ સારું કરવામાં, વૃક્ષો વાવવામાં આપણે સૌ સહભાગી બનીએ. તેમના પરિવારના આ કાર્યને હું બિરદાવું છું. પ્રજેશા, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.